Hello, good morning student. So in our previous lecture we have seen some example based on our method that if the roots of auxiliary equation are real and equal, then what is the solution of f of dy equal to 0, right? આ મેથડ છે આપણે જોઈ હતી જનરલ સોલ્યુશન મીન્સ કમ્પ્લીટ સોલ્યુશન આપણને શું મળતું હતું તો કે c1 plus c2x e raised to m1x, right? If two roots are same, then here we will have c1 plus c2x. If three roots are same, then we have c1 plus c2x plus c3x square e raised to m1x, right? So first we see another example of this method, that is d cube y by dx cube minus 3 times d2y by dx2 plus 4y equal to 0, right? Okay, જોઈએ first solution. ફર્સ્ટ તો આપણે આને ઓપરેટર ડી માં બરાબર કન્વર્ટ કરીએ છીએ. તો આપણે લખશું given equation in symbolic form is given equation in symbolic form શું થશે symbolic form તો કે d cube y minus 3 d2y plus 4y equal to 0, right? d છે બાર લઈ લે સોરી y બાર લઈ લે તો d cube minus 3d square plus 4y equal to 0. Therefore our auxiliary equation is means general equation આપણું શું થશે f of dy equal to 0. then auxiliary equation is f of d equal to 0. બરાબર, અહીંયા આપણે દર વખતે કમ્પેર નહીં કરીએ, ડાયરેક્ટ લખી નાખીએ. therefore auxiliary equation શું થશે this equal to 0. d cube minus 3d square plus 4 equal to 0. Now we will find the root of this auxiliary equation. બરાબર, આપણે મેથડ ભણીએ છીએ જ્યારે root of auxiliary equation are real and equal. બરાબર, તો અહીંયા આપણને ખબર છે કેમ કે આપણે ઈ મેથડનો એક્ઝામ્પલ કરીએ છીએ તો અહીંયા આપણને ઇક્વલ રૂટ મળશે. બરાબર, therefore d cube minus 3d square plus 4 equal to 0 છે. બરાબર, તો અહીંયા આપણે d cube 3 ડિગ્રીની પોલિનોમિયલ છે, then we get 3 roots. બરાબર, 3 રૂટ્સ મળશે. હવે કઈ રીતે સોલ્વ કરવું, દરેક એક્ઝામ્પલ સાવ ઈઝી જ છે. બરાબર, બટ તમને એટલી વસ્તુ આવડવી જોઈએ કે અહીંયા જે આપેલું છે એ સોલ્વ કઈ રીતે કરવું એટલું ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, કેમ કે જો તમે એને સોલ્વ કરી શકશો તો જ એક્ઝામ્પલ આગળ થશે. ફર્સ્ટ ક્યુબની પોલિનોમિયલ છે, આપણે ચેક કરીએ. બરાબર, 1 પુટ કરીએ તો આનું સોલ્યુશન થાય છે કે નહીં. ઇફ વી પુટ 1 then we get 1 minus 3 plus 4 which is not 0, right? Now we put minus 1 then we get minus 1 minus 3 plus 4 equal to 0, right? So અહીંયા આપણે શું મૂક્યું d equal to -1 અને આ ઇક્વેશનને સેટિસ્ફાય કરે છે. that means d plus 1 is factor of this polynomial, right? So we write down d plus 1. બરાબર, હવે અહીંયાની આપણને પોલિનોમિયલ લખતા આવડતી નથી. બરાબર, તો એને આપણે જે મેથડ જે ફાઇન્ડ કરી હતી, બરાબર, 1 સેકન્ડ, જે મેથડ હતી આપણી પાસે, સોરી, ઓકે, શું હતી આપણી મેથડ તો કે જે ફેક્ટર છે અહીંયા, બરાબર, અહીંયા છે d cube minus 3d square plus 4. Now we divide
d+1 આપણે d ક્યુબ જોઈ છે બરાબર, d સ્ક્વેર વડે મલ્ટીપ્લાય કરશું એટલે અહીંયા આપણને મળશે d ક્યુબ પ્લસ d સ્ક્વેર, માઇનસ માઇનસ કેન્સલ, both are cancel, -3 minus d square minus 4d square plus 4 ઉતારીએ બરાબર, પણ જરૂર નહીં પડે. શું કામ? તો કે હજી અહીંયા આપણને 0d સ્ક્વેર આપેલું છે એટલે બરાબર, એટલે એની અગેઇન -4d સ્ક્વેર આપણે જોઈ છે અને d છે બરાબર, કોને વડે મલ્ટીપ્લાય કરવું પડશે? -4d, એટલે મળશે આપણને -4d સ્ક્વેર -4d. અગેઇન સબસ્ટ્રેક્શન મીન્સ અહીંયા જે નિશાની છે એનાથી વિરુદ્ધ આપણે કરવાનું છે બરાબર. આ બંને કેન્સલ, વધે છે શું? તો કે પ્લસ. જો અહીંયા ભૂલથી -4d નથી લખવાના બરાબર, 4d આપણા છે પ્લસ 4d છે અને +4. અગેઇન આપણે 4d જોઈ છે, અહીંયા d આપેલો છે, 4 થી મલ્ટીપ્લાય કરવા પડશે બરાબર. ધેન વી ગેટ 4d +4. If we subtract this both equation we get 0, right? So here is our factor d square minus 4d plus 4. Therefore d plus 1. Now this is the quadratic polynomial બરાબર, પૂર્ણ વર્ગ છે એટલે શું થશે? d minus 2 square બરાબર. આનો અલગ કરો તો આવી જશે d square minus 2ab plus b square, એવું છે ઇક્વેશન બરાબર. તો d square minus 4d plus 4. Therefore d plus 1, d minus 2 and d minus 2 અહીંયા છે equal to 0. That means d equal to -1, d equal to -2 છે +2 and d equal to 2. Therefore આપણને રૂટ જે મળે છે એ m1 મળે છે -1, m2 equal to m3 equal to મળે છે 2. બંને સરખા છે બરાબર, એટલે m2 m3 સરખા. Now solution of, therefore solution of given equation, કયું ઇક્વેશન છે? f of dy equal to 0 will be of the form, કયું ફોર્મ આવશે? તો કે y equal to બરાબર. હવે જો અહીંયા ખાસ ધ્યાન રાખજો, ફર્સ્ટ જે આપણને રૂટ મળે છે બરાબર, આ બંને ઇક્વલ છે એટલે તેના માટે આપણે ઇક્વલ જે રૂટ ઓક્સિલરી ઇક્વેશન when we get real and equal બરાબર, એ મેથડ યુઝ કરશું. જ્યારે અહીંયા છે આપણે કઈ મેથડ યુઝ કરશું? તો કે જ્યારે આપણને ઓક્સિલરી ઇક્વેશનના રૂટ રિયલ અને ડિસ્ટિંક્ટ મળે છે એ બરાબર. રિયલ અને ડિસ્ટિંક્ટ હોય તો એના માટેનું y આપણું થતું હતું c1 e raised to m1x plus c2 e raised to m2x up to, રાઈટ. અને જ્યારે ઇક્વલ મળે ત્યારે હમણાં આપણે લખ્યું હતું c1 plus c2x e raised to m1x બરાબર. 3 હોય તો પ્લસ c3x² આવે. અહીંયા આપણને મળે છે -1, તો એના માટે લખશું આપણે c1 e raised to m1x પ્લસ અહીંયા કઈ મેથડ એપ્લાય થશે? તો કે જે રૂટ્સ ઓફ ઓક્સિલરી ઇક્વેશન આર રિયલ એન્ડ ઇક્વલ બરાબર, ત્યારે આપણે આ મેથડ છે. તો હવે c1 છે એ આપણે એકવાર યુઝ કરી લીધો છે, તો અહીંયા આપણે આવું લખીએ c2 plus c3x બરાબર. આના જેવું જ છે, અહીંયા કોન્સ્ટન્ટ ગમે તે હોય આપણે કાંઈ ફેર ન પડે. e raised to m2x equal to c1 e raised to m1x આપણો છે માઇનસ એટલે -x પ્લસ c2 plus c3x e raised to m2x આપણા છે 2 એટલે e raised to 2x. So this is the complete solution. જો હું લખતી નથી બરાબર, દરેક એક્ઝામ્પલના લાસ્ટમાં આપણે લખશું જ. Therefore this is the complete solution of given equation f of dy equal to 0, right? ઓકે, તો અત્યાર સુધી આપણે બે મેથડ જોઈ બરાબર. કઈ બે મેથડ? કે when the roots of auxiliary equation are real and distinct, and second one is when the roots of auxiliary equation are
real and equal. Now move on to the next topic, which is when the roots of auxiliary equation are when the roots of auxiliary equation are imaginary or constant. સિમિલર જે આગળની બે મેથડ મેં તમને ક્વેશ્ચન લખીને આપેલો હતો બરાબર, એવી જ રીતે અહીંયા હું ક્વેશ્ચન લખું છું. when the roots of theorem અથવા તો મેથડ લખીએ તો ભી ચાલે બરાબર, કેમ કે ધીસ ઇઝ ધ વન ટાઈપ ઓફ મેથડ એન્ડ એક્ઝામમાં પૂછાઈ પણ શકે. પેલી જે લખી હતી આપણે ફર્સ્ટ સેકન્ડ, આ કઈ મેથડ થશે? થર્ડ મેથડ. શું થશે તો કે what is the complete solution of f of dy equal to 0 when the roots of auxiliary equation are complex number. બરાબર, આપણું સ્ટેટમેન્ટ છે. નાઉ પ્રૂફ છે આપણી, જોઈએ બરાબર. એના માટે ફર્સ્ટ તો આપણને જે આગળ હતું એ કોઈ આપણને ડિફરન્શિયલ ઇક્વેશન આપેલું હોવું જોઈએ બરાબર. ઇક્વલ ટુ 0 મૂકીએ તો આપણને કરસ્પોન્ડિંગ ઇક્વેશન મળે અને એના રૂટ્સ છે આપણે સપોઝ કરી લઈએ કે આપણને કોમ્પ્લેક્સ નંબર મળે છે. નાઉ લેટ્સ સી ધ પ્રૂફ. એના માટે આપણે લખીએ લેટ f of dy equal to 0 be the ઇક્વેશન તો લેવું પડે ને, શું કામ? ઇક્વેશન આપેલું હોય તો જ આપણે ઓક્ઝિલરી ઇક્વેશન મળે, અને ઓક્ઝિલરી ઇક્વેશન હોય તો જ એના રૂટ્સ મળે બરાબર, તો જ આપણે આ વાત કરી શકીએ. સો ફર્સ્ટ વી ટેક f of dy to be the given equation and assume that, શું એઝ્યુમ કરવાનું છે આપણે તો કે રૂટ્સ ઓફ ઓક્ઝિલરી ઇક્વેશન આર કોમ્પ્લેક્સ નંબર. assume that roots of auxiliary equation are complex number. બરાબર, કોમ્પ્લેક્સ નંબર મળે છે. હવે સપોઝ કરી લઈએ કે લેટ અસ assume that the roots of auxiliary equation is alpha plus or minus I beta. બરાબર, હવે જ્યારે આપણને કોમ્પ્લેક્સ મળશે ત્યારે એ ઓલવેઝ પ્લસ ઓર માઇનસમાં જ મળે, ઓલવેઝ પેરમાં જ મળે બરાબર. આ તો બધાને ખબર જ હશે. ઇફ આઈ ટેક x સ્ક્વેર ઇક્વલ ટુ -1 પોસિબલ નથી બરાબર, તો આનું રૂટ ફાઇન્ડ કરવા માટે આપણે કોમ્પ્લેક્સમાં જવું પડે અને પ્લસ ઓર -1 મીન્સ i સ્ક્વેર, અને i સ્ક્વેર છે એટલે પ્લસ ઓર -1 બરાબર. તો એ રીતના આપણને ઓલવેઝ પેરમાં જેના રૂટ્સ છે મળશે. સપોઝ કરી લીધું કે આપણને આ રૂટ્સ મળે છે આલ્ફા પ્લસ ઓર માઇનસ આઈ બીટા, મીન્સ પ્લસ ઓર માઇનસ છે બરાબર. તો એને આપણને બે રૂટ છે તો અલગ અલગ કરીને લખીએ કે રૂટ્સ ઓફ ઓક્ઝિલરી ઇક્વેશન ઇઝ m1 ઇક્વલ ટુ આલ્ફા પ્લસ આઈ બીટા, અને સેકન્ડ લખીએ m2 ઇક્વલ ટુ આલ્ફા માઇનસ આઈ બીટા બરાબર. નાઉ ઓક્ઝિલરી ઇક્વેશન આર m1 મળી ગયું છે, m2 મળી ગયું છે બરાબર. Now the solution of
ઇક્વેશન f of dy equal to 0 is આપણને મળશે y equal to e raised to m1x plus c1 e raised to m1x plus બે રૂટ છે બરાબર, એટલે આપણને c2 e raised to m2x. But here we have m1 equal to alpha plus I beta and m2 equal to alpha minus I beta. So we substitute this value in this equation. જો આ જે આપણે કોમ્પ્લેક્સ રૂટ ઓક્સિલરી ઇક્વેશનના રૂટ જ્યારે આપણને રિયલ અને ડિસ્ટિંક્ટ મળતા હતા બરાબર, આ જે કોમ્પ્લેક્સ છે પણ છે કેવા બંને જુદા જુદા બરાબર, તો એ જ મેથડનો યુઝ કરીને આપણે આ મેથડનો આન્સર ફાઇન્ડ કરશું. ઇક્વલ ટુ c1 e રેઝ ટુ m1, m1 શું છે તો કે આલ્ફા પ્લસ આઈ બીટા x પ્લસ c2 e રેઝ ટુ m2 આપણો શું છે તો કે આલ્ફા માઇનસ આઈ બીટા x બરાબર. હવે આને સિમ્પ્લિફાઈ કરીએ તો આપણને મળશે c1 e રેઝ ટુ આલ્ફા બરાબર. હવે e ની પાવર 2 પ્લસ 3 હોય તો આપણે એવું લખી શકીએ, સપોઝ કે આવું આપેલું હોય 2 નો ક્યુબ પ્લસ 5 તો આપણે આનો 2 ક્યુબ ઇન્ટુ 2 રેઝ ટુ 5 લખી શકીએ બરાબર. સિમિલર અહીંયા e રેઝ ટુ આલ્ફા x છે એ બંનેને ગુણાશે બરાબર, કેમ કે એ કૌંસની બહાર છે, ઇન્ટુ e રેઝ ટુ આઈ બીટા x રાઈટ પ્લસ c2 e રેઝ ટુ આલ્ફા x ઇન્ટુ e રેઝ ટુ માઇનસ આઈ બીટા x રાઈટ. હવે જુઓ અહીંયા e રેઝ ટુ આલ્ફા x અને અહીંયા e રેઝ ટુ આલ્ફા x બંનેમાં છે બરાબર, તો આપણે એને કોમન લઈ લઈએ તો e રેઝ ટુ આલ્ફા x we get c1 e raised to I beta x plus c2 e raised to minus I beta x બરાબર. હવે આ વસ્તુ આપણને ખબર છે કે e raised to minus e raised to I theta મીન્સ કે e ની I પાવર હોય ત્યારે આપણે આ ઇક્વેશનને લખી શકીએ cos theta plus I sin theta રાઈટ. અહીંયા જે નિશાની છે આમાં પ્લસની છે એટલે અહીંયા પ્લસ આવશે, જો અહીંયા માઇનસ હશે e રેઝ ટુ માઇનસ આઈ થીટા ધેન વી ગેટ કોસ થીટા માઇનસ આઈ સાઇન થીટા બરાબર. આનો આપણે અહીંયા યુઝ કરીએ ધેન વી હેવ e રેઝ ટુ આલ્ફા એક્સ c1 e રેઝ ટુ આઈ બીટા એક્સ છે બરાબર, પ્લસ છે તો આપણે એને લખશું કોસ થીટા, પણ થીટા ઇક્વલ ટુ શું છે તો કે બીટા એક્સ, કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટા, થીટા મીન્સ બીટા એક્સ બરાબર. c1 ના મલ્ટીપ્લાયમાં આટલી વસ્તુ છે પ્લસ c2 e રેઝ ટુ x છે એ બંનેના મલ્ટીપ્લિકેશનમાં છે પ્લસ c2 માઇનસ છે એટલે અહીંયા ખાલી માઇનસ એટલો ચેન્જ આવશે બરાબર, કોસ બીટા એક્સ માઇનસ આઈ સાઇન બીટા એક્સ ક્લિયર. ઇક્વલ ટુ સોલ્વ કરીએ ઇક્વેશનને. ઇક્વલ ટુ e રેઝ ટુ આલ્ફા એક્સ છે બરાબર, c1 છે બંનેને મલ્ટીપ્લાય કરી દઉં છું, c2 છે મીન્સ કે બધું આપણે સિમ્પ્લિફાઈ કરી નાખીએ તો c1 કોસ બીટા એક્સ પ્લસ આઈ c1 સાઇન બીટા એક્સ પ્લસ c2 કોસ બીટા એક્સ માઇનસ આઈ c2 sin beta x right. ઓકે નાવ હવે શું કરીએ આપણે આગળ તો કે ઇક્વલ ટુ e રેઝ ટુ આલ્ફા x એઝ ઇટ ઇઝ નાવ. હવે અહીંયા જો cos બીટા x છે, અહીંયા cos બીટા x છે બરાબર, તો બંનેમાંથી આપણે cos બીટા x કોમન લઈ લઈશું. અહીંયા છે sin બીટા x, અહીંયા છે sin બીટા x, આ બંને ઇક્વેશનમાંથી આપણે sin બીટા x લઈ લેશું. એવું શું કામ કર્યું તો કે આ બંને ઇમેજનરી છે અને આ બંને કોન્સ્ટન્ટ છે બરાબર. અહીંયા cos બીટા x કોમન લઈ લઈએ, cos બીટા x બરાબર, તો શું વધશે c1 પ્લસ c2 પ્લસ આ બંનેમાંથી આપણે sin બીટા x કોમન લઈ લઈએ, આ I છે હું આગળ લખું છું બરાબર કેમ કે બંનેમાં છે,
sin બીટા x કોમન લઈ લઈએ તો શું મળશે આપણને c1 માઇનસ c2 રાઈટ। હવે e રેઝ ટુ આલ્ફા x બરાબર। અહીંયા જો c1 પ્લસ c2 મીન્સ કોઈ બે કોન્સ્ટન્ટ છે એનું સમેશન છે અને અહીંયા બે કોન્સ્ટન્ટ છે એનું સબસ્ટ્રેક્શન છે મીન્સ અગેઇન વી ગેટ કોન્સ્ટન્ટ બરાબર। બે નંબર હોય એનું તમે એડિશન કરો કે સબસ્ટ્રેક્શન કરો આપણને એક નંબર જ મળશે બરાબર। તો અહીંયા આપણે આટલું લાંબુ લખવું નહીં, આને આપણે કહી દઈશું a અને c1 માઇનસ c2 છે એને કોન્સ્ટન્ટ b કહી દઈએ બરાબર। તો અહીંયા હું લખું આનો a cos બીટા x પ્લસ i, આની જગ્યાએ આપણે લખીએ b sin બીટા x બરાબર। વેર જે આપણે લખ્યું છે ડિસ્ક્રાઇબ કરવું પડે બરાબર। વેર a ઇક્વલ ટુ c1 plus c2 and b equal to c1 minus c2. So y, our final answer is when the roots of auxiliary equation is complex means imaginary હોય બરાબર ત્યારે આપણે સોલ્યુશન છે શું મળશે તો કે y equal to e raised to alpha x a cos beta x plus I b sin beta x બરાબર। so this is our final answer, right? ઓકે, તો અગેઇન આપણે આ ઇક્વેશન છે યાદ રાખવાનું થશે કે જ્યારે એક્ઝામ્પલમાં ઓક્ઝિલરી ઇક્વેશનના રૂટ આપણને કોમ્પ્લેક્સ નંબર મળશે ત્યારે બરાબર। આના રિલેટેડ એક પહેલા આપણે એક એક્ઝામ્પલ જોઈએ। એક્ઝામ્પલ આપણને આપેલો છે example -4 minus 13y equal to 0 d2y by dx2 minus 4 dy by dx minus 13y equal to 0 minus 4 dy by dx plus here we have plus 13y equal to 0, right? Now we solve this example. જો બધા એક્ઝામ્પલમાં જે આપણે રાઇટિંગ પાર્ટ લખીએ છીએ બરાબર એ સિમિલર જ રહેશે। આપણે ખાલી રૂટ જે મેથડ છે ફાઇનલ આન્સર y જે મળે છે એ આપણે યાદ રાખવાનો છે બરાબર। ફર્સ્ટ આપણે લખશું when the roots of auxiliary equation are when બ્લેક થી જ આપણે લખવાનું। ઓકે, ફર્સ્ટ આપણે લખશું the given equation in symbolic form બરાબર। ડી ઓપરેટરમાં લખવાનું છે। સિમ્બોલિક ફોર્મ કયું થશે તો કે d2y minus 4dy plus 13y equal to 0, right? If we take out y, we get d square minus 4d plus 13y equal to 0. Now auxiliary equation is अथवा तो therefore our auxiliary equation is શું થશે તો કે d square minus 4d plus 13 equal to 0 બરાબર। આને આપણે રૂટ્સ ફાઇન્ડ કરવાના છે। આપણને અહીંયા એક્ઝામ્પલમાં ખબર જ છે બરાબર કે રૂટ છે આના કોમ્પ્લેક્સ મળશે, પણ જ્યારે ફાઇનલ એક્ઝામમાં આપણને જ્યારે એક્ઝામ્પલ પૂછાયેલો હોય ત્યારે આપણને ખબર ન હોય બરાબર।
d square minus 4d plus 13 equal to 0. Now this is the quadratic polynomial. બરાબર, પૂર્ણ વર્ગ નથી. જો પ્લસ 13 છે, બરાબર, કોઈનો સ્ક્વેર 13 થાય નહીં. ઓકે, આ ઇક્વેશન આપણે યુઝ કરવાનું છે, તો હું એને રાખું છું, બરાબર, એટલે તમને એનું ઇરેઝ કરી નાખું. ઓકે, તો આના માટે આપણે મેથડ છે, ખબર છે આપણને બધાને કે રૂટ આપણને બે મળશે, ડી ઇક્વલ ટુ -b પ્લસ ઓર માઇનસ રૂટ ડેલ્ટા અપોન 2a, વેર ડેલ્ટા ઇક્વલ ટુ -b સ્ક્વેર પ્લસ 4ac. બરાબર, આ બધાને આપણને ખબર જ છે. તો આપણે અહીંયા જોઈએ, હિયર we have quadratic polynomial with, અહીંયા આપણે ABC યુઝ કરીએ છીએ, બરાબર. A coefficient A, we take coefficient B and this is C. So compare this is we get with A equal to, આનો કોએફિશિયન્ટ છે 1. જો આ બધું આપણે 12th માં કરી જ ગયેલા છીએ, બરાબર, એટલે તમને ડીપમાં સમજાવવું મને નથી લાગતું, બરાબર, કે તમને નહીં આવડતું હોય, આવડતું જશે. ઇક્વલ ટુ 1 છે, B ઇક્વલ ટુ છે -4 એન્ડ C ઇક્વલ ટુ 13. બરાબર, હવે રૂટ્સ લઈએ. ધેરફોર રૂટ્સ આર બે જ મળશે, બરાબર, કેમ કે અહીંયા ઓલવેઝ વી ગેટ પ્લસ ઓર માઇનસ. સો રૂટ્સ આર ડી ઇક્વલ ટુ શું થશે, -b પ્લસ ઓર માઇનસ રૂટ ડેલ્ટાની વેલ્યુ અહીંયા પુટ કરી દઉં છું, બરાબર, -b સ્ક્વેર પ્લસ 4ac બાય 2a ઇક્વલ ટુ -b છે, b આપણો -4 છે, અને આ માઇનસ 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 પ્લસ, સો વી ગેટ 4 પ્લસ ઓર માઇનસ રૂટ b સ્ક્વેર -b સ્ક્વેર, એક જ મિનિટ, -b ડેલ્ટા ઇક્વલ ટુ b સ્ક્વેર માઇનસ 4ac. અહીંયા આવે છે માઇનસ નથી, બરાબર, પ્લસ જ છે, સોરી. b સ્ક્વેર -4 સ્ક્વેર 16, b સ્ક્વેર -4ac, કેમ આટલી, સોરી, માય મિસ્ટેક. b square minus 4 into a, what is a, 1, and what is c, 13, upon 2 into a, what is a, 1, equal to 4 plus or minus root 16 minus 13 into 4, 56 by 2. Therefore D equal to શું થશે, 4 plus or minus root 56 minus 16 શું થશે, 56 minus 16 we get 40, right, 4 into 0, 40, પણ કેવા -40 આવશે. ઓકે, 13 ચોક 52. ઓકે, -14 means 52, 16, 4, 10, 6 into 3 we get 36, root -36 by 2. Okay, equal to 4 plus or minus root. હવે 36 છે, બરાબર, આપણને ખબર છે કે i સ્ક્વેર ઇક્વલ ટુ -1 થાય, બરાબર, તો -1 ની જગ્યાએ આપણે લખશું i સ્ક્વેર, એટલે કે i સ્ક્વેર 36, કેમ કે એનું આપણે રૂટ લેવું છે એટલા માટે. ઇક્વલ ટુ 4 પ્લસ ઓર માઇનસ i સ્ક્વેર નું રૂટ i 36 6 upon 6i લખાય, બરાબર, તો સારું લાગે થોડુંક, upon 2.
2 છે એ બંનેમાંથી કોમન લઈએ, આની સાથે કેન્સલ કરીએ તો શું મળશે આપણને? 2 ± 3i મીન્સ આપણને બે રૂટ મળે છે. ધેરફોર m1 = 2 + 3i and m2 = 2 - 3i. બરાબર. ધેરફોર આને કમ્પેર કરીએ, બરાબર, આલ્ફા ને એની સાથે d² - આલ્ફા પ્લસ i બીટા સાથે જો આ ઇક્વેશનને આપણે કમ્પેર કરશું, બરાબર, તો આપણને શું મળશે? Therefore alpha = 2 and beta = 3. રાઈટ. આલ્ફા છે આપણને 2 મળશે અને બીટા છે આપણને મળશે 3. Therefore જો આપણે જનરલ જે મેથડ ફાઇન્ડ કરી એમાં આપણે આલ્ફા પ્લસ i બીટા એવું લીધું હતું ને, અથવા તો આ m1 m2 વાળું નહીં લખો તો બી ચાલશે, બરાબર. ડાયરેક્ટ અહીંયા હું આવું લખું = આલ્ફા ± i બીટા. આવા આપણે રૂટ્સ લીધા હતા, કમ્પેર કર્યું, then we get 2 and beta = 3. Therefore the roots of therefore the solution of given equation કયું છે? f of dy = 0 will be of the form, કયું ફોર્મ મળશે? તો કે y = કયું ફાઇન્ડ કર્યું હમણાં આપણે? y = e⁴x a cos βx plus ib sin βx. બરાબર. હવે અહીંયા જો a અને b છે એ વન ટાઈપ ઓફ કોન્સ્ટન્ટ જ છે, બરાબર, પણ ફાઇનલ આન્સરમાં આપણે c1 અને c2 લખીએ, શું ફેર પડે? બરાબર. y = e⁴x c1 cos βx plus I c2 sin βx. Therefore y = આલ્ફા આપણો છે 2, therefore 2x, c1 કોન્સ્ટન્ટ છે cos, બીટા આપણો છે 3, so here we have 3x plus I c2 sin 3x. So this is our complete solution of given equation f of dy = 0. બરાબર. અહીંયા આપણે બધા એક્ઝામ્પલમાં નીચે લખીએ છીએ. Therefore this y = જે છે, બરાબર, is complete solution of given equation f of dy = 0. બરાબર. This is our final answer. ઓકે, ફર્સ્ટ ક્વિકલી આપણે એક બીજો એક્ઝામ્પલ જોઈ લઈએ, બરાબર. ઓકે, સારું, એવું કરીએ આપણે આજે અહીંયા સુધી રાખીએ, બરાબર. આવતા લેક્ચરમાં, in our next lecture we will see another example of, બીજો એક એક્ઝામ્પલ એવો લેશું, બરાબર, કે જેના રૂટ છે એ કોમ્પ્લેક્સ નંબર મળતા હશે, બરાબર. અને બીજી એક મેથડ ફાઇન્ડ કરશું, જેવી રીતે આપણે રિયલ રૂટ મળ્યા, બરાબર, એમાં આપણને રિયલ એન્ડ ડિસ્ટિંક્ટ એન્ડ રિયલ એન્ડ ઇક્વલ એવા રૂટ્સ મળતા હતા, એવા અહીંયા પણ મળશે, બરાબર, કે જ્યારે આપણને કોમ્પ્લેક્સ નંબર મળશે ત્યારે ઇક્વલ પેર
ઇક્વલ પેર ઓફ કોમ્પ્લેક્સ નંબર. કોમ્પ્લેક્સ નંબર છે એની બે પેર મળશે. સપોઝ કે જે અહીંયા આપણે એક્ઝામ્પલ ગણ્યો બરાબર, કે એવો હતો ડી ક્યુબ માઇનસ શું હતું ભૂલી ગઈ બરાબર, એનો જો સ્ક્વેર આપેલો હોય બરાબર, તો પેલા આપણે ફર્સ્ટ ઇક્વલ ટુ 0 એન્ડ સ્ક્વેર છે સેકન્ડ ઇક્વલ ટુ 0 મીન્સ આપણને ઈ જ રૂટની બે પેર મળશે બરાબર. જ્યારે બે પેર મળશે ત્યારે એનું સોલ્યુશન y છે એ આપણને શું મળશે એ છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું, અને એના બેઝડ થોડા એક્ઝામ્પલ છે એ આપણે જોઈશું બરાબર. અત્યારે અહીંયા સુધી રાખીએ છીએ. સો જ્યારે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ બરાબર, ત્યારે આઈ હોપ કે તમે આ બધું ક્લિયર કરીને આવો. કેમ કે જો ક્લિયર નહીં હોય તો તમને એના પછીનો જે નેક્સ્ટ લેક્ચરમાં જે થાય એ તમને ખબર નહીં પડે બરાબર. એટલા માટે બધું રિવાઇઝ કરીને આવજો, અને ફાઇનલ જે સોલ્યુશન આપણને દર વખતે મળે છે એ ખાસ યાદ રાખજો. ઓકે, બાય બાય, સી યુ ઇન નેક્સ્ટ લેક્ચર.